નસવાડી તાલુકામાં મામલતદાર એમ.બી. પાટીલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ કર્મચારી દ્વારા યોજાયો હતો। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા જિલ્લામાં નસવાડી તાલુકામાં અંતરિયાળ ગામડાઓ આવેલા છે, જેમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। ત્યારે 2024માં નસવાડી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે એમ.બી. પાટીલ દ્વારા ચાર્જ લીધો। ત્યારે આંતરિયાળ ગામડાઓમાંથી આવતા આદિવાસી ભાઈઓને જોઈ તેમનું દિલ દ્રવી ઉઠ્યું અને સંકલ્પ લઈ નિર્ધાર કર્યો કે મારી ઓફિસમાં કામ અર્થે આવતા મુલાકાતીઓને ફોગટનો ફેરો નહીં ફરવા દેવામાં આવે। નિર્ધાર સાથે તેઓના મિલનસાર સ્વભાવ થકી અંતર્ગત રસ લઈને કોઈ પણ કામ કાયદાની મર્યાદામાં કરી આપતા તેઓ આદિવાસી પ્રજા તેમજ કર્મચારીઓના ચાહીતા બની ગયા હતા। તેઓએ મામલતદારની ફરજ દરમિયાન વારસાઈ ઝુંબેશમાં ખૂબ સારી કામગીરી કરી। 2800 વધુ વારસાઈ કરી સાથે ટોચ મર્યાદાની ધારા 1500 એકર જમીનથી સરકાર કરી। 1500થી વધુ જન્મ મરણના હુકમો કર્યા। સરકારલક્ષી યોજનાના લાભ તેઓ રસ લઈ આદિવાસી વિસ્તારના લોકો સુધી પહોંચાડ્યા હતા। તેઓએ 30/6/2025ના રોજ વય નિવૃત્ત થતાં મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ પ્રજાના નેતાઓએ તેમને ઘોડા બગીમાં બેસાડી વિદાય આપી હતી। સૌ કોઈની આંખમાં હરખના અશ્રુ દેખાતા હતા અને સૌએ પ્રાર્થના કરી હતી તેઓનું નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે। કામગીરીની બાબત કહું તો માનનીય કલેક્ટર સાહેબની આજ્ઞા અનુસાર લોકોએ જે વારસાઈ ઝુંબેશ ઉપાડી હતી એમાં ખૂબ સારી કામગીરી કરી। આ અંતરિયાળ વિસ્તારના આદિજાતિ વિસ્તારોમાં ખૂબ જ લોકોના મરણના દાખલા પણ હતા, તો મરણની ઝુંબેશ પણ ઉપાડી એમાં 1500 જેટલા અમે મરણના દાખલા કર્યા। લગભગ 3000 વારસાઈની નોંધો અમે અને લગભગ 1500 આશરે એકર જમીન સરકાર રસ્તાની આગળની મર્યાદા દાવા બીજું વગેરે તો જે કામગીરી ડિજિટલ ગુજરાતમાં કરવાની થતી હતી એ તમામ કામગીરી સમય મર્યાદામાં કરેલી છે। અમે સમય મર્યાદામાં કોઈ કામગીરીને ઈધર યુટિલિટી જનસેવા કેન્દ્ર પુરવઠા તમામ જગ્યાએ અમારી કામગીરી સમય મર્યાદામાં અમે કરી રહ્યા હતા। 1 વર્ષ સુધી મને કામગીરી કરવા મજા આવી, આનંદ થયો। પત્રકાર મિત્રોનો સારો સહકાર મળ્યો છે, ગામ લોકો સારા છે, અહીં પબ્લિક પણ સારી છે, પબ્લિક ખરેખર બહુ સારી છે અને અહીં રાજકારણનો કોઈ બીજું મથાળું નથી। બહુ ખરેખર મને અહીં નોકરી કરવાની ખૂબ મજા આવી।